ધોરણોમાં કેવી રીતના લઈ જઈ શકાય એના અમુક વૈચારિક મુદ્દાઓ મેં થોડા દિવસથી તૈયાર કર્યા છે, આપ સમક્ષ રજૂ કરું છું. સૌપ્રથમ જે કરોડરજ્જુ કહેવાય એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે બોડેલીને શહેરની અથવા તો રાજેન્દ્રભાઈ સાહેબે કીધું કે મેગા સિટી બનાવવા માટે બોડેલીને કયા લેવલ ડેવલપ કરી શકાય. તો કે બોડેલીના રોડ, રસ્તા, ડ્રેનેજ એ તો છે જ, પણ જ્યારે હું બોડેલીને જેટલો માણ્યો છું ને જેટલો સમજ્યો છું કે પ્રેક્ટિકલ જો વાત કરું આપને, તો એક એવું સુંદર કામ થઈ શકે કે રેલવેની બાજુમાં જે ખાડી આવેલી છે ત્યારે એ આપણે જોઈએ છે કે ખૂબ જ ગંદુ પાણી એમાં છે તથા એની અંદર આજુબાજુ કચરો પણ મોટા પ્રમાણમાં છે. તો આ ગટરને ઘણા શહેરોમાં આપણે જોયું છે કે એને કેવી પ્રકારે આરસીસી પેક કરી અને એની પર વોકવે જેવો અથવા તો ગાર્ડન જેવો પણ આપણે બનાવી શકાય. ઇવન વડોદરાના ઘણા એરિયાની અંદર આપણે એવું છે કે આ ગટરને પેક કરી ઉપર વોકવે તો બનાવ્યો છે પણ એની આજુબાજુમાં ઓપન લાઇબ્રેરી બનાવી છે, જેથી કરીને જે આપણા યુવાનો છે, જે બાળકો છે એ પણ આનો લાભ લઈ શકે. તો એક સુંદર કામ થઈ શકે. બીજા નંબરે ઘણા શહેરોમાં છે સરકાર દ્વારા આપણા 2-4 વર્ષથી કામગીરી ચાલુ છે. ઇવન તમે ફોરેન કન્ટ્રીઝમાં જાઓ તો જોવો છો કે ગમે એટલા વાહનો, ગમે એટલો ટ્રાફિક હોય છે, છતાં પણ ક્યાંય એક પણ છાંટો ધૂળની ઉડતી નથી. આપણે જે આ પ્રશ્ન કેમ છે, રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે આપણા શોપિંગ હોય છે, દુકાન હોય છે, મકાન હોય છે, એની વચ્ચે 10, 15, 20, 25 ફૂટની જગ્યા હોય છે જે માટી હોય છે, જેમાં ચોમાસાનો વરસાદ પડે એ દરમિયાન ત્યાં કીચડ થાય છે અને ઉનાળામાં પવનના લીધે અથવા તો વાહનોના જે પ્રમાણે આગળ જતા હોય છે એની સાથે એને ખૂબ મોટા પ્રમાણમાં ધૂળ ઉડતી હોય છે, જે આપણા ગામમાં તો ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે પણ આપણા શ્વાસની અંદર જવાથી આપણા સ્વાસ્થ્યને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે. તો ઘણી જગ્યાએ આપણે જોયું છે કે આજે વચ્ચેનો જે પેચ છે ને એને પેવર બ્લોકથી પેક કરવામાં આવે છે, જેથી કરીને રોડથી માંડીને આપણા બનેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી ક્યાંય ધૂળનું પ્રમાણ જ ના રહે તો ધૂળનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તો બોડેલી નગર પૂરતું આપણે આ એક સારી વ્યવસ્થા કરી શકીએ. ત્યારબાદ આપણે જે વાત કરીએ છીએ આજે ડ્રેનેજ વાળી, તો એક કામ એવું ખૂબ સુંદર થઈ શકે. અત્યારે જે પણ આ ખાડી જઈ રહી છે એમાં ઘણું ગંદુ પાણી છે, આપણે એને ગંદુ પાણી તરીકે જોઈ શકીએ છીએ, પણ એની ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે ખેતીમાં ખૂબ સારા ઉપયોગમાં આવી શકે. તો જેવી રીતના મોટા સિટીની અંદર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા તો સિટી કમ્પોસ્ટના પ્લાન્ટ આપણે વડોદરા શહેરમાં જોઈએ છે, મકરપુર હાઈવે પર આખા ગામનો ભીનો અને સૂકો કચરો ભેગો કરીને ત્યાં હાઈવે પર ઠાલવામાં આવે છે, જેથી એજન્સીને કોન્ટ્રાક્ટ આપી ભીનો સૂકો કચરો છૂટો પાડી અને એની અંદરથી સિટી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવે છે અને જે ખેડૂતોને બિલકુલ મફતમાં અથવા તો ખૂબ વ્યાજબી ભાવે આપવામાં આવે છે, જેનાથી ખેતીની જમીનની ફળદ્રુપતામાં પણ સુધારો થાય છે. તો આ જ વેસ્ટમાંથી બેસ્ટ કરવા માટે આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરી અને ખેડૂતોને આપણી જ ગંદકીનું સુંદર ખાતર આપણે આપી શકીએ એવો પણ પ્રયત્ન આપણા બોડેલી નગર માટે થઈ શકે. બીજું, જ્યારે બોડેલીની નગર બનાવવા માટે આપણે જઈએ છીએ, બોડેલી કેનાલથી એન્ટર થઈએ છીએ અને બોડેલી આ બધું બહાર નીકળીએ છીએ ત્યાં સુધીમાં આપણે જોઈએ છીએ બધા જ લોકો પોતાનું પેટ ભરવા માટે મહેનત કરે છે. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ શાકભાજી, ફ્રૂટથી માંડીને રમકડા, પ્લાસ્ટિક વગેરે બધી વસ્તુઓ વેચવા માટે ફરતા હોય છે ત્યારે સાંજ પડે પોતાના દીકરા દીકરીઓનું પેટ ભરતા હોય છે. પરંતુ એ આયોજન બીજી પણ રીતે કરી શકીએ. આ બધાએ જોયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એનો પણ એક સમયમાં આવો જ માહોલ હતો જ્યારે 7-8-10 વર્ષ પહેલાની તમને વાત કરું. આજે તમે જોશો તો તમને લાગશે કે નહીં અમે કોઈ વિદેશના કોઈ સિટીની અંદર આવી ગયા છે. તો આજે પણ ત્યાંના જે આદિવાસી સમાજના લોકો છે એ ઉલટાની વધારે રોજગારી મેળવે છે. એટલા માટે એવું આયોજન કરી શકાય કે રોડ પર જે પણ આપણા ભાઈ બહેનો જે ફ્રૂટ, શાકભાજી અથવા તો બીજી નાની મોટી વસ્તુ વેચે છે, શા માટે? એને પ્રોપર જગ્યા નથી એટલા માટે, અને સામે આપણે રોડ પર ટ્રાફિકના ઇશ્યુ થાય છે. તો કોઈ એવું માર્કેટ ઊભું કરવામાં આવે, જેમ કે ફ્રૂટ માર્કેટ, જેમ કે સબ્જી માર્કેટ. તો આખા નગરમાં ઉભા રહે તમામ લોકો છે આ એક જ માર્કેટમાં બધા ઉભા રહે, જેથી રોડ પરથી જે પણ આ બધી વસ્તુઓ છે એનો નિકાલ કરી શકીએ, રસ્તા ખુલ્લા કરી શકીએ અને વ્યૂ એક સારો આપી શકીએ આપણે. તો સાથે આ માર્કેટ ઊભા કરી અને આપણે બધાને પણ આપણા મહિલાઓને પણ સૂર્યની વાત થાય કે એક જ જગ્યાએથી એમને બધી વસ્તુ મળી જાય. અચ્છા, જ્યારે યુવાનોની વાત છે ત્યારે એક વસ્તુ હું એ પણ કહેવા માંગુ છું, મહિલાઓ માટે એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણે મેડમ અમુક ઉદ્યોગ સાહસિકોને આપણે બોડેલીમાં આવકારી શકીએ. જેમ કે વડોદરાની અંદર ડીમાર્ટ છે, આપણે બધા જ ત્યાં ગયા છે કે એક જ જગ્યાએ જવાથી પોતાના ઘરની તમામ વસ્તુઓ ત્યાં મળી જાય છે. તમારા સમયનો બચાવ થાય છે, સારી ક્વોલિટીની વસ્તુ મળે છે. બોડેલીની અંદર આ
આટલી મોટી વસ્તી હોવા છતાં હજુ પણ કોઈ ઉદ્યોગ સાહસિકોએ આ પ્રયત્ન નથી કર્યો. પણ જ્યારે નગરપાલિકાને બોડેલી આપણે બનાવવા માટે જઈ રહ્યા છીએ ત્યારે ચોક્કસ આવા કોઈને કોઈ વ્યવસાય લાવવા જોઈએ, જેથી કરીને આપણા જ બાળકોને, આપણા જ મહિલાઓને એક જ જગ્યાએથી તમામ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે. તો આવા ઉદ્યોગો કેમ કરીને બોડેલીમાં એન્ટર થાય એના માટેના આપણે પ્રયત્નો કરી શકીએ. બીજા નંબરે આપણા બાળકો, જે છોકરાઓ નાના છે, અત્યારે કોઈ પણ ટોપમોસ્ટ જે આપણે કવિઓ જોઈએ છે, જે લેખકો જોઈએ છે, અથવા તો જે કલાકાર જોઈએ છે, એ કોઈ ડાયરેક્ટ કલાકાર નથી બન્યા. એની શરૂઆત તો પોતાના ફળિયાથી થઈ છે, પોતાના ગામથી, પોતાની સ્કૂલથી થઈ છે. બરાબર છે. જેમ કે કોઈ સારું નાટક પાત્ર ભજવી શકતા હોય, કોઈ સારું ગાઈ શકતા હોય છે. તો આપણા છોટાઉદેપુરની અંદર બોડેલી નગર એવું છે કે જેમાં એવું કોઈ ઓડિટોરિયમ બનાવી શકીએ આપણે કે એક નાટકનું સ્ટેજ કહેવામાં આવે, જેથી કરીને આપણા જે યુથ છે એને જ્યારે જન્મજાત કોઈ કળા ભગવાન તરફથી અથવા તો પોતાના માતા પિતાના વારસાની અંદર જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે પોતાના ગામ સમક્ષ પોતાની કળા રજૂ કરી શકે અને એમ કરતા કરતા ધીમે ગામમાંથી ધીમે જિલ્લામાં, રાજ્યમાં અને દેશ લેવલે આપણા વિસ્તારનું નામ રોશન કરી શકે. એના માટે બોડેલી નગરની અંદર ઓડિટોરિયમ જેવી પણ આપણે કોઈ ને કોઈ વ્યવસ્થા કરી શકીએ. બીજા નંબરે બોડેલી બાયપાસનું કોઈ ભાઈ સૂચન આપ્યું છે. અત્યારે 80% ટ્રાફિક એવું માની શકાય બોડેલીમાં જે જાય છે એ બિનજરૂરી ટ્રાફિક છે કે જેને ગામ સાથે લેવા દેવા નથી, જેથી કરીને બોડેલી નગરમાં રહેનારા તમામ ભાઈઓ બહેનો ક્યાંક ને ક્યાંક ખૂબ પરેશાન થઈ રહ્યા છે, ખૂબ પોતાના સમયનો વ્યય થાય છે. જેથી કરીને આ જે બિનજરૂરી ટ્રાફિક છે એને ડાયવર્ટ કરવા માટે આપણે બોડેલીની બહાર એક બાયપાસ આપી શકીએ, જેથી કરીને જે રોડવાળા પ્રશ્નો, જે ટ્રાફિકના પ્રશ્નો છે એનું નિરાકરણ આવી શકે. તો આટલા મારા તરફથી સૂચનો હતા. આપ સર્વેનો